હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11માં આપણે ત્રીજું ચેપ્ટર શરૂ કર્યું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું પથ લંબાઈ અને સ્થાનાંતર તથા સ્થાન વિશેની માહિતી. હવે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે સરેરાશ વેગ તથા સરેરાશ ઝડપ. તો સૌથી પહેલાં તો મિત્રો તમને એવું થશે કે ઝડપ અને વેગ કયા કિસ્સામાં શોધવામાં આવે છે. તો સ્થિર પદાર્થ માટે ઝડપ અને વેગ શોધાતો નથી. જ્યારે પદાર્થ અથવા તો તમારો કણ ગતિ કરતો હોય છે અથવા તો ગતિમાન કણ માટે જ તમે ઝડપ અને વેગ શોધી શકો છો. તો ઝડપ અને વેગ એ બંને આમ તો સરખી જ છે, ભૌતિક રાશિ સેમ જ છે, પરંતુ ઝડપ અને વેગ દિશાના માધ્યમથી અલગ પડે છે. તો ઝડપ જે છે એ શું આપે છે? એકમ સમયમાં કાપેલું અંતર, અથવા તો ઝડપ એટલે શું કે તમારો જે પદાર્થ અથવા કણ છે એ કેટલી સ્પીડથી જાય છે અથવા તો કેટલા વેગથી જાય છે તેની માહિતી આપે છે. જ્યારે તેમાં ઝડપમાં દિશા સંકળાયેલી હોતી નથી, એટલે કે દિશાની ચર્ચા કર્યા વગર આપણે ઝડપ ડિફાઇન કરી શકીએ છીએ, અને દિશા જ્યારે નોંધવામાં આવે અથવા તો કોઈ ચોક્કસ દિશામાં પદાર્થની ગતિની ચર્ચા કરવામાં આવે ત્યારે તે વેગ વિશે માહિતી આપે છે. તો સૌથી પહેલાં તો ઝડપ અને વેગ વિશે માહિતી મેળવી લઈએ. તો અહીંયા મેં લખ્યું છે કે જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે શું થાય છે? જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ પહોંચે છે. એટલે જેમ જેમ સમય બદલાય તેમ તેમ પદાર્થનું સ્થાન બદલાય છે. પરંતુ શું છે કે આ જે સ્થાન છે અથવા તો પોઝિશન છે એ સમય સાથે કેવી રીતે બદલાય છે એની માહિતી બે રીતે આપી શકો છો. એક તો છે ઝડપ અને બીજો છે વેગ. તો મેં તમને કહી દીધું કે જ્યારે દિશાની ચર્ચા કર્યા વગર તમારે સ્થાનની માહિતી મેળવવી હોય, એટલે કે સમય સાથે સ્થાન કેવી રીતે બદલાય છે જેમાં દિશા નથી આપણે ઇન્ક્લુડ કરવાની, તો તે આપણને ઝડપ આપશે. અને સમય દર એટલે કે સમય સાથે સ્થાનમાં થતો ફેરફાર એ કોઈ ચોક્કસ દિશામાં થતો હોય તો તે આપણને વેગ તરફ દોરી જાય છે. તો આપણે સૌથી પહેલાં જોઈ લઈએ ઝડપ, ત્યારબાદ આપણે જોઈશું વેગ અને સરેરાશ વેગ. તો ઝડપ એટલે શું? તો ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર જેને ઝડપ કહેવામાં આવે છે. એટલે કે એકમ સમયમાં કાપેલું કુલ અંતર, જેને આપણે ગયા લેક્ચરમાં શું કહેતા હતા વિદ્યાર્થી મિત્રો? પથ લંબાઈ. અને તે દરમિયાન તેણે જે સમયગાળો લીધો છે, એટલે કે એ અંતર કાપવા માટે તેણે જે સમય લીધો છે તે સમયગાળાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સરેરાશ ઝડપ. તો ઝડપ એટલે શું? ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર. એકમ સમયમાં કાપેલું અંતર એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, જેને સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો, અને પથ લંબાઈ એટલે ગતિમાન પદાર્થે સમગ્ર ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર. હવે આના વિશે આપણે આગળ માહિતી મેળવી લઈએ. તો સરેરાશ ઝડપ જે છે એ કેવી ભૌતિક રાશિ છે મિત્રો? અદિશ ભૌતિક રાશિ છે, જેમાં દિશાની ચર્ચા આપણે કરેલી નથી, માત્ર સમય દર જ ડિફાઇન કરેલો છે. તે હંમેશા કેમ ધન હોય છે? તો પથ લંબાઈ હંમેશા ધન હોવાથી સરેરાશ ઝડપ એ હંમેશા ધન જ મળશે, ઋણ કે શૂન્ય મળશે નહીં. આગળ તેનો એકમ શું છે? તો પથ લંબાઈનો એકમ મીટર છે, સમયનો એકમ સેકન્ડ છે, તો મીટર પર સેકન્ડ અથવા તો મીટર સેકન્ડ ઇનવર્સ. આગળ સરેરાશ ઝડપ એ તમને શું આપે છે? તો સરેરાશ ઝડપ વિશેની માહિતી એ તમને ગતિની સરેરાશ આપે છે. તો કે તમારો પદાર્થ એ કેટલી સરેરાશથી ગતિ કરે છે તે વિશેની માહિતી તમને સરેરાશ ઝડપ અંગેની ખ્યાલ આપે છે. હવે સરેરાશ ઝડપની જેવો ને જેવો બીજો ટોપિક છે સરેરાશ વેગ. માત્ર આની અંદર એટલો જ ફરક છે, આ અદિશ ભૌતિક રાશિ છે, જ્યારે તેની અંદર દિશા ઇન્ક્લુડ કરવામાં આવે તો આ જે ટોપિક છે એ વેગ તરફ દોરી જાય છે. તો વેગ માટે આપણે શું જાણવું જરૂરી છે? વેગ માટે આપણે સ્થાનાંતર વિશેની માહિતી જાણવી જરૂરી છે. અને સ્થાનાંતર એટલે સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર.
તો સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર ડેલ્ટા એક્સ, જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. હવે સ્થાનાંતર અને તેના માટે જે સમયગાળો લીધો છે તમારા કણે તે બંનેનો ગુણોત્તર એટલે તમારો સરેરાશ વેગ. તો આની અંદર જો આપણે સ્થાનાંતર વિશે બધું જ માહિતી જાણતા હોઈએ તો વેગ વિશેની માહિતી ઉપરથી સરેરાશ વેગ તમે ઇઝીલી ડિસ્ક્રાઇબ કરી શકો છો. તો સરેરાશ વેગ બરાબર પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર અને તે માટે લીધેલો સમય એટલે સમયગાળો બંનેનો ગુણોત્તર, જેને તમે સૂત્ર સ્વરૂપે લખો તો ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ એટલે x2 - x1, ડેલ્ટા ટી એટલે t2 - t1. આની આ જ માહિતી આપણે જો સરેરાશ ઝડપ ઉપરથી લઈએ તો સરેરાશ વેગ કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે, કેમ કે તેની અંદર પદાર્થનું સ્થાન સમય સાથે કેવી રીતે બદલાય છે, જેમાં દિશા પણ જોવી પડે છે, એટલે કે દિશાનું પણ ધ્યાન રાખવું પડે છે. આથી આ જે સરેરાશ વેગ છે એ સદિશ ભૌતિક રાશિ છે. આગળ આપણે જો સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોય તો સરેરાશ વેગ પણ સ્થાનાંતર ઉપરથી ધન ઋણ કે શૂન્ય મળી શકે છે. એકમ શું છે? મીટર પર સેકન્ડ જ છે, પરંતુ જનરલી રોજિંદા જીવનમાં સરેરાશ વેગ ખૂબ મોટો એકમ લેવામાં આવે છે. આથી કિલોમીટર પર કલાક અથવા તો કિલોમીટર કલાક ઇન્વર્સ. આગળ સરેરાશ ઝડપ ઉપરથી જ્યારે તમે ગતિની સરેરાશ મેળવી શકતા હતા, તેવી જ રીતે સરેરાશ વેગ ઉપરથી શું મેળવી શકો છો? ગતિની પરિણામી અસર જાણી શકાય છે. આગળ સરેરાશ ઝડપ જે છે એ કાં તો સરેરાશ વેગ જેટલી હશે કાં તો સરેરાશ વેગથી વધારે હશે. એટલે સરેરાશ ઝડપનું મૂલ્ય છે સરેરાશ વેગ જેટલું અથવા તો તેના કરતાં વધારે હોય છે. આગળ નિયમિત ગતિ એટલે કે સરખા સમયમાં સરખું અંતર કાપે જો પદાર્થ, તો આવી ગતિને નિયમિત ગતિ કહેવાય છે. અને નિયમિત ગતિ માટે પદાર્થનો વેગ એ જ તેનો સરેરાશ વેગ કહેવાશે. કેમ કે સરખા સમયમાં સરખું અંતર કાપે તો વેગ કેવો રહેશે? અચળ. અને અચળ વેગ હોય તો સરેરાશ વેગ પણ વેગ જેટલો જ હોય છે. તો આ એક વસ્તુ અગત્યની છે કે નિયમિત ગતિ કરતા પદાર્થ માટે પદાર્થનો જે વેગ છે એ પદાર્થના સરેરાશ વેગ જેટલો જ અથવા તો તેટલા જ મૂલ્યનો હોય છે. તો આ વસ્તુ આપણે ભણી ગયા મિત્રો, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશેની માહિતી. હવે આના ઉપરથી સરેરાશ વેગના આલેખો 3 આપણે સમજવાના છે. એ આલેખો કોની માટે સમજવાના છે? તો કે સરેરાશ વેગ ધન ક્યારે હશે, ઋણ ક્યારે હશે અને શૂન્ય ક્યારે હશે. તો આ વસ્તુ અહીંયા ચિત્ર સ્વરૂપે એટલે કે આલેખ સ્વરૂપે આપી છે. તો સરેરાશ વેગ ધન, ઋણ અને શૂન્ય ક્યારે હોય તેના આલેખો આપ્યા છે. તો આલેખો આપણે એક વખત જોઈ લઈએ. તો સૌથી પહેલો જે આલેખ છે એ સરેરાશ વેગ ધન માટેનો છે, જે સમજાવે છે કે સમય બદલાય તેમ તમારું જે પદાર્થનું સ્થાન છે એ વધતા મૂલ્યની દિશામાં છે. એટલે આ જે વેગ છે એ ધન છે. અહીંયા જે છે સમય સાથે પદાર્થનું સ્થાન ઘટે છે એટલે ઘટતા સ્થાનની દિશામાં છે એટલે વેગ ઋણ છે. અને સ્થિર પદાર્થ એટલે કે પદાર્થનું કોઈ ચોક્કસ સ્થાન નક્કી કર્યું છે, સમય સાથે સ્થાન બદલાતું નથી. તો સમય સાથે સ્થાનાંતર શૂન્ય હોય તો પદાર્થનો જે સરેરાશ વેગ છે એ શૂન્ય મૂલ્ય ધરાવે છે. તો આ ચર્ચા થઈ મિત્રો સરેરાશ ઝડપ, સરેરાશ વેગ અને સરેરાશ વેગ વિશેની માહિતી. હવે આગળ આપણે જઈશું તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ વિશે. ત્યાં સુધી તમે એક વખત આ ટોપિક જોઈ લેશો, ત્યારબાદ આપણે નવા ટોપિક તરફ આગળ વધીએ. તો મિત્રો હવે આપણે જોવાનું છે નેક્સ્ટ ટોપિક તત્કાલીન વેગ તથા તત્કાલીન ઝડપ. તો તત્કાલીન વેગ એટલે શું અને તત્કાલીન ઝડપ એટલે શું અને તે કેમ આપણે વ્યાખ્યાયિત કરવાની જરૂર પડે છે? તો અહીંયા લખ્યું છે કે જ્યારે પદાર્થની ગતિ અનિયમિત હશે ત્યારે શું થશે? અનિયમિત પદાર્થ માટે જે તે સમયે જે તે પદાર્થનું સ્થાન નક્કી કરવું આપણા માટે મુશ્કેલ બની જાય છે. તેથી શું કરવું પડે છે? તો અનિયમિત ગતિ કરતા પદાર્થ અથવા તો કણ માટે સરેરાશ વેગની માહિતી જો આપણે જાણતા હોઈએ
સરેરાશ વેગની માહિતી ઉપરથી પણ જે તે સમયે પદાર્થનું સ્થાન જાણી શકાતું નથી, એટલે કે ખૂબ જ મોટા સમય અંતરાલ માટે પદાર્થનું સ્થાન આપણે જાણી શકતા નથી, જેથી શું કરવું પડે છે, ખૂબ જ નાના એવા સૂક્ષ્મ સમય અંતરાલ માટે પદાર્થનું સ્થાન જાણવા માટે સરેરાશ વેગ એ પૂરતો માહિતી આપતો નથી, જેથી આપણે શું કરવું પડે છે, સૂક્ષ્મ સમયગાળા માટે જો માહિતી જાણવી હોય તો સરેરાશ વેગના બદલે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવો પડે છે, જે તત્કાલીન વેગ શું છે, તો સરેરાશ વેગનું ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા ડેલ્ટા ટી માટેનું લક્ષ્ય છે અને તેને ગણિતની ભાષામાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આવી રીતે લખાય છે। એટલે સરેરાશ વેગને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો હતો, ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા ટી, જેને તમે ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટે જો લક્ષ આપશો, that means કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x અપોન ડેલ્ટા ટી, તો એ શેમાં ફેરવાઈ જશે, તત્કાલીન વેગમાં। અને તત્કાલીન વેગ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે, તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા ટી બરાબર dx ભાગ્યા dt। ડેલ્ટા ને જ્યારે લિમિટ આપો છો ત્યારે તે શેમાં ફેરવાઈ જાય છે, d માં ફેરવાઈ જાય છે, અને dx ભાગ્યા dt ને તમે બીજી રીતે લખી શકો છો x ડોટ, x ડોટ એટલે x નું સમય સાપેક્ષનું વિકલન, જે તમને સરેરાશ વેગ ઉપરથી તત્કાલીન વેગ આપે છે। અને આ જે તત્કાલીન વેગ છે મિત્રો, એને તમે આલેખની રીતે પણ શોધી શકો છો। આલેખની રીતે શોધવા માટે શું કરવાનું છે, અહીંયા એક અનિયમિત ગતિ કરતા પદાર્થનો અંતરવિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે, જેના ત્રણ મુદ્દા આપણે 3 પોઈન્ટ લીધા છે, એટલે કે 3 જુદા જુદા સમયગાળા માટે અંતર અને સમય શોધેલું છે। આ સાઈડ છે અંતરનો છે સ્પાન, આ સાઈડ જે આપ્યું છે એ સમયનો અંતરાલ આપ્યો છે, એટલે કે પહેલા બે પોઈન્ટ છે એને જો તમે અંતર રેખા પર લંબાવો તો ડેલ્ટા x મળશે, સોરી ડેલ્ટા x1, આને જો સમય રેખા પર લંબાવશો તો ડેલ્ટા t1 મળશે। આવી જ રીતે એક બીજો અંતર ગતિપથ કર્યો છે q1 અને q2, આને જો લંબાવશો તો ડેલ્ટા x2 મળશે અંતરના રેખા પર, અને સમય રેખા પર ડેલ્ટા t2 મળશે। એવી જ રીતે જો તમે ઘટાડતા જશો તો ત્રીજી એક રેખા મળે છે જે નિયમિત સુરેખા જેવી છે, તેને જો લંબાવશો તો r1 r2 એટલે ડેલ્ટા t3 મળશે સમય અંતરાલ પર, અને અંતરની રેખા પર ડેલ્ટા x3 મળશે। આના ઉપરથી જો તમે ડેલ્ટા x1 ડેલ્ટા x2 અને ડેલ્ટા x3 તથા ડેલ્ટા t1 ડેલ્ટા t2 અને ડેલ્ટા t3 જાણતા હશો તો આના ઉપરથી સરેરાશ વેગ પણ તમે શોધી શકો છો, અને સરેરાશ વેગ ઉપરથી તત્કાલીન વેગ પણ તમે શોધી શકો છો। તો આ ચર્ચા થઈ મિત્રો તત્કાલીન વેગ વિશેની। તત્કાલીન વેગ કોના માટે ડિફાઇન કરવામાં આવે છે, અનિયમિત ગતિ કરતા પદાર્થનું જ્યારે સરેરાશ વેગ ઉપરથી વેગનું મૂલ્ય અને દિશા નથી જાણી શકતા ત્યારે તેને ખૂબ સૂક્ષ્મ સમયગાળા માટે લક્ષ્ય લેવામાં આવે છે, અને તે શું આપે છે, આપણને તત્કાલીન વેગ આપે છે। તત્કાલીન વેગનો એકમ પણ મિત્રો મીટર પર સેકન્ડ જ છે, એટલે તત્કાલીન વેગ શું છે, સરેરાશ વેગનું ખૂબ જ સૂક્ષ્મ સમયગાળા માટેનું લક્ષ્ય, જેને આવી રીતે સૂત્ર સ્વરૂપે તમે લખી શકો છો। અને કોઈ પણ કણ અથવા તો પદાર્થનો આલેખની રીતે તત્કાલીન વેગ કેવી રીતે મેળવવો તે પણ તમને ટેક્સ્ટબુકમાં આપેલું જ છે, અને આપણે અહીંયા પણ ભણી ગયા। તો હવે આપણી આગળની ચર્ચા કઈ છે, તો કે પ્રવેગ વિશે માહિતી। તો આપણે અત્યારે શું ભણી ગયા છીએ, વેગ, ઝડપ, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ, જેમાં તત્કાલીન વેગ વિશે આપણે ડીપમાં અભ્યાસ કર્યો અને તેને આલેખની રીતે પણ આપણે ચર્ચા કરી। તો હવે આપણો આગળનો ટોપિક કયો છે મિત્રો, પ્રવેગ વિશેની માહિતી। તો પ્રવેગ વિશેની માહિતી મેળવવા માટે શું કરવાનું છે, વેગ વિશેની માહિતી મેળવવી જરૂરી બની જાય છે। કેમ કે જ્યારે સમય સાથે તમારો વેગ બદલાશે તો શું થશે, તે ડેફિનેશન તમને પ્રવેગ તરફ દોરી જાય છે। તો પ્રવેગ ક્યારે આવડે મિત્રો, પ્રવેગ વિશે માહિતી, તો જ્યારે આપણે વેગ વિશે જાણતા હોઈએ ત્યારે। તો અત્યારે આપણે શું ભણ્યા છીએ, તત્કાલીન વેગ, તત્કાલીન ઝડપ તથા સરેરાશ વેગ, સરેરાશ ઝડપ,
આ બધું તમે એક વખત જોઈ લો ટેક્સ્ટબુકમાં. ત્યારબાદ આપણે નવા ટોપિક તરફ જઈએ. નવો ટોપિક કયો છે? પ્રવેગ વિશે માહિતી. તો અત્યારે પહેલા તમે ટેક્સ્ટબુક પર નજર કરી લેશો, ત્યારબાદ આપણે નવા ટોપિક તરફ જઈએ. તો મિત્રો હવે વેગની માહિતી મેળવી લીધા પછી આપણે નવા ટોપિક તરફ જઈએ, જે છે પ્રવેગ. તો પ્રવેગ કઈ રીતે મળશે? તો વેગમાં સમય સાથે થતો ફેરફાર અથવા તો વેગના ફેરફારનો સમય દર તમને પ્રવેગ વિશે માહિતી આપે છે. તો જેવી રીતે આપણે અંતરનો સમય સાથેનો ફેરફાર શોધીને વેગ શોધ્યો હતો, તેવી રીતે વેગનો સમય સાથેનો ફેરફાર તમને પ્રવેગ આપે છે. તો પ્રવેગ કઈ રીતે શોધી શકાય છે? વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. અને ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1, ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 ઇઝ ઇક્વલ ટુ તમને શું આપશે? સરેરાશ પ્રવેગ આપે છે. હવે સરેરાશ પ્રવેગ ઉપરથી તત્કાલીન પ્રવેગ તમે કઈ રીતે શોધી શકો છો? સૂક્ષ્મ સમયગાળા માટેનું સરેરાશ પ્રવેગનું લક્ષ્ય મૂલ્ય એટલે તત્કાલીન પ્રવેગ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી ભાગ્યા ડેલ્ટા ટી. અને ડેલ્ટાને જ્યારે લિમિટ લાગે છે ત્યારે તે ખૂબ સૂક્ષ્મ સમયગાળા માટે ફેરવાઈ જાય છે, તો ડીવી ભાગ્યા ડીટી. અને વી બરાબર પણ આપણે જોઈ ગયા છીએ લાસ્ટ ટોપિકમાં, વી બરાબર ડીએક્સ ભાગ્યા ડીટી. તો પાછું તમે આની અંદર ડી ભાગ્યા ડીટી બહાર કાઢીને વી બરાબર ડીએક્સ ભાગ્યા ડીટી મૂકી દેશો તો ડી ભાગ્યા ડીટી કેટલી વખત આવી ગયું? 2 વખત. એટલે અંતરનું સમય સાપેક્ષે 2 વખત વિકલન કરશો તો પ્રવેગ મળશે, એટલે ડી સ્ક્વેર એક્સ ભાગ્યા ડીટી સ્ક્વેર. અને ડીએક્સ ભાગ્યા ડીટી બરાબર એક્સ ડોટ હતું, તો ડી સ્ક્વેર એક્સ ભાગ્યા ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ ડબલ ડોટ લખી શકો છો. માટે હવે એના 2 સૂત્રો બન્યા. એ બરાબર ડીવી ભાગ્યા ડીટી બરાબર વી ડોટ અને ડી સ્ક્વેર એક્સ ભાગ્યા ડીટી સ્ક્વેર બરાબર એક્સ ડબલ ડોટ. તો આને શું કહેવાય છે? શબ્દોમાં વર્ણવીએ તો એ બરાબર એટલે કે પ્રવેગ એટલે વી નું સમય સાપેક્ષ એક વખત વિકલન એટલે ડીવી ભાગ્યા ડીટી અને એક્સ નું સમય સાપેક્ષે 2 વખત વિકલન એટલે ડી સ્ક્વેર એક્સ ભાગ્યા ડીટી સ્ક્વેર. બંને ભૌતિક રાશિ તમને પ્રવેગ જ આપે છે. હવે પ્રવેગ વિશે આપણે આગળ જોઈએ તો પ્રવેગ જે છે એ સદિશ ભૌતિક રાશિ છે. કેમ કે વેગ જ્યારે સદિશ ભૌતિક રાશિ છે તો પ્રવેગ પણ સદિશ ભૌતિક રાશિ છે, જેની દિશા કોની દિશામાં હોય છે? તો કે વેગના ફેરફારની દિશામાં હોય છે. એટલે પ્રવેગ જે છે એ ડેલ્ટા વી ની દિશામાં જ હોય છે. જો ડેલ્ટા વી ધન તો પ્રવેગ ધન, જો ડેલ્ટા વી ઋણ તો પ્રવેગ ઋણ, અને જો ડેલ્ટા વી શૂન્ય તો પ્રવેગ પણ શૂન્ય આપે છે. જે પ્રવેગ છે એનો એકમ મીટર પર સેકન્ડ ઇન્વર્સ 2 છે અથવા તો મીટર પર સેકન્ડનો સ્ક્વેર. આગળ પ્રવેગમાં જો ઘટાડો કરવામાં આવે તો જે વેગમાં જો ઘટાડો કરવામાં આવે અથવા તો જો વેગમાં ઘટાડો થાય તો જે પ્રવેગ મળે છે એ શું છે? પ્રતિ પ્રવેગ કહેવામાં આવે છે. જો વેગમાં વધારો થશે તો પ્રવેગ જ મળશે, પરંતુ જો ઘટાડો થશે તો ઘટાડાની દિશામાં મળતો વેગ એને પ્રતિ પ્રવેગ કહેવામાં આવે છે. આગળ જેવી રીતે વેગ શૂન્ય ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે, તેવી જ રીતે પ્રવેગ પણ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. કયા કિસ્સામાં ધન અને ઋણ છે તે જોઈ લઈએ. તો ડીવી ભાગ્યા ડીટી જો ધન હશે તો પ્રવેગ ધન મળશે, ડીવી ભાગ્યા ડીટી જો ઋણ હશે તો પ્રવેગ જે છે ઋણ દિશા તરફનો મળશે. પરંતુ હવે આપણે જોઈએ કે પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય? તો વેગ અને પ્રવેગ જો બંને ધન અથવા બંને ઋણ હશે તો શું થશે? વેગમાં વધારો થાય છે. આથી જે કણ છે એ તમારી કેવી ગતિ કરશે? પ્રવેગિત ગતિ કરે છે. હવે આનાથી ઉલટું, જો વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ દિશાના હશે, એટલે કે એક ધન અને એક ઋણ અથવા એક ઋણ અને એક ધન હશે, તો જે તમારો કણ છે એ ઘટતા પ્રવેગની દિશામાં પ્રતિપ્રવેગી ગતિ કરે છે. હવે આ બધા જ કિસ્સાને આપણે જ્યારે ચિત્રાત્મક સ્વરૂપે રજૂ કરીશું ત્યારે તે આલેખ સ્વરૂપે રજૂ કરાશે. અને જુદા જુદા આલેખો અહીંયા મેં આપ્યા છે એ બધા જ આલેખો એવું દર્શાવે છે
કે જુદા જુદા સમયે પદાર્થનો પ્રવેગ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે. આ વસ્તુ જોઈ લઈએ તો ઉપરના જે 3 આલેખો છે એ શું દર્શાવે છે? પહેલો જે આલેખ છે ધન પ્રવેગ માટેનો છે, બીજો જે આલેખ છે એ ઋણ પ્રવેગ માટેનો છે, ત્રીજો જે આલેખ છે એ બરાબર શૂન્ય એટલે કે શૂન્ય પ્રવેગ માટેનો આલેખ છે. હવે નીચેનો આલેખ નીચેના 4 આલેખો જોઈએ તો આ જે 4 આલેખો છે એ પાછું આનું કોમ્બિનેશન કરે છે કે પ્રવેગિત ગતિ અને પ્રતિપ્રવેગિત ગતિ. તો પહેલો આલેખ જે છે એ શું દર્શાવે છે? પ્રવેગ જે છે એ ધન છે અને જે તમારી કણની ગતિની દિશા છે એ પણ ધન દિશા છે. એટલે અહીંયા t બરાબર 0 સમયે તમારા કણનો વેગ v0 છે અને t બરાબર t સમયે તમારા કણનો વેગ v છે. એટલે આ જે છે t બરાબર 0 સમયનો વેગ છે, આ જે ઉપરનો v છે એ t બરાબર t સમયનો વેગ આપે છે. જેથી આલેખ પહેલો શું કહે છે? એ ધન છે, દિશા પણ ધન છે. આગળ એ ઋણ છે અને દિશા ધન છે. ધેટ મીન્સ કે આ જે ચરણ છે એમાં x અને y આમ બંને ધન છે એટલે પદાર્થ જે છે એ ધન દિશામાં ગતિ કરે છે, પરંતુ ઘટતા પ્રવેગની દિશા હોવાથી એ શું મળે છે? ઋણ મળે છે. હવે ત્રીજા નંબરનો જે આલેખ છે એ શું દર્શાવે છે? પ્રવેગ પણ ઋણ છે અને દિશા પણ ઋણ છે. નીચેનું જે ચરણ છે એમાં બંને જે ભૌતિક રાશિ છે દિશા અને પ્રવેગ તે ઋણ તરફની છે. ચોથા નંબરનો જે આલેખ છે એ શું દર્શાવે છે? 0 થી લઈને t1 સુધી દિશા ધન છે, જ્યારે t1 થી લઈને t2 સુધી એટલા જ પ્રવેગથી કણ પાછો વળે છે, દિશા ઋણ થઈ જાય છે. એટલે આની અંદર બે સમય લેવાના છે, t1 અને t2. t1 અને t2 એટલે 0 થી t1 સુધી ધન દિશા છે, ધન પ્રવેગ છે, જ્યારે t1 થી t2 સુધી એટલા જ પ્રવેગથી વિરુદ્ધ દિશામાં આવી જાય છે, પાછો ફરે છે એટલે ઋણ તરફ આવે છે. હવે જે પાંચમો આલેખ જે દર્શાવ્યો છે એ શું છે? નિયમિત ગતિ કરતા કણ માટે સ્થિર પદાર્થ માટેનો છે. એટલે આ જે v વિરુદ્ધ t નો આલેખ એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ શું આપે છે? તમને સ્થાનાંતર વિશેની માહિતી આપે છે. તો આ એક શેપ છે, લંબચોરસ શેપનો છે, જેમાં u જે છે એ ઊંચાઈ છે, 0 થી t એટલે કે t જે છે એ પહોળાઈ છે, અને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે તેના વડે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર u વિરુદ્ધ t નો આલેખ જે છે એનો જે એરિયા કવર થાય છે એ શું છે? લંબચોરસ વડે ઘેરાયેલું, અથવા તો t બરાબર 0 થી t બરાબર t વડે વચ્ચે આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ શું આપે છે તમને? તો સૂત્ર ઉપરથી જોઈએ તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. ઊંચાઈ u છે, પહોળાઈ t છે, u ઇન્ટુ t કરશો એટલે u બરાબર વેગ છે, ઇન્ટુ t એટલે સ્થાનાંતર આપે છે. તો લંબચોરસ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ તમારા કણ વડે થયેલું સ્થાનાંતર દર્શાવે છે. તો આજના લેક્ચરમાં આપણે મિત્રો જોઈ ગયા વેગ વિશે માહિતી, સરેરાશ વેગ વિશે માહિતી, ઝડપ વિશે માહિતી, સરેરાશ ઝડપ વિશે માહિતી, ત્યારબાદ તત્કાલીન ભૌતિક રાશિઓ જોઈ, ત્યારબાદ છેલ્લો ટોપિક જોયો પ્રવેગ. તો આજના લેક્ચરનું જે આપણે ભણ્યા છીએ તે બધું જ તમારે હોમવર્કમાં કરીને મોકલવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શુદ્ધ ગતિ વિજ્ઞાનના સમીકરણો તારવીશું. તો આ સમીકરણો તારવવા માટે અત્યાર સુધીના જે ચેપ્ટર 3ના વિડીયોઝ છે એ વારંવાર જોઈને રિવિઝન કરીને તૈયારી કરશો તો જ આગળના લેક્ચર્સ અને આગળની થિયરીઓ સારી રીતે અને સરળતાથી સમજી શકશો. તો આજનું હોમવર્ક હું તમને મોકલીશ, તે તમારે મને ફોટા પાડીને મોકલવાનું છે. ત્યાં સુધી થેન્ક યુ. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.